નાથ ભગવાન કી. સંઘના મહા ઉપકારી મહાહિતકારી એવા ગુરુદેવ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થરત્ન સાગર મહારાજ સાહેબ પધારી રહ્યા છે. દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ દર્શનમ મોક્ષ સાધનમ. ઓમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો અયરિયાણમ નમો વિધાયાણમ નમો લોએ સવ સાહુણમ ઈસુ પંચ નમોકારો સબ પાવ પણાસણો મંગલાણમ ચ સવેસ પઢમં હોઈ મંગલમ ગલમ પઢમં હોઈ મંગલમ પઢમં હોઈ મંગલમ. સિદ્ધગિરિના શિખરો બોલે ઓમ નમો હરિહંતાણ. આદિશ્વરની ધજાઓ બોલે ઓમ નમો સિદ્ધાણ. રાયણ પગલે દર્શન કરતા ઓમ નમો આયર્યાણ. આદિશ્વરના દર્શન કરતા ઓમ નમો ઉજાયાણ. નમો લોએ સવ સાહુણા નમો લોહી સવ સાહોણ. ગિરિરારની ધજાઓ બોલે ઈસો પંચ નમોકારો નેમિનાથના દર્શન કરતા સૌ પાવનાશણો સહસાવનની ભૂમિ બોલે મંગલાણમ ચ સવેસી. રાજમતીની સાથે બોલો પડમં હોઈ મંગલ. પડમં હોય મંગલમ પડમં હોય મંગલમ. ફૂલપકજીની ધજાઓ બોલે ઓમ નમો હરિહંતાણ. કેસરિયાજીના દર્શન કરતા ઓમ નમો સિદ્ધાણ. આદિશ્વરનું મુખડું જોતા ઓમ નમો આયર્યાણ. આદિશ્વરના દર્શન કરતા ઓમ નમો વજાયાણ. નેમિનાથની ભક્તિ કરતા નમો લોહી સવ સાહુણ. નમો લોએ સબ સાહુણા નમો લોહી સવ સાહુણ. રાજુલની સૌ સખીઓ બોલે ઈસો પંચ નમોકારો દીક્ષા કલ્યાણક કાર્યક્રમ કરતા સૌ પાવનાશણો મંગલાણમ ચ સવેસિમ પડમં હોય મંગલમ પડમં હોય મંગલમ પડમં હોય મંગલમ. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. આશીર્વાદ આશીર્વાદ અમને આપો આશીર્વાદ 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 અમને આપો આશીર્વાદ. આશીર્વાદ આશીર્વાદ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારા છે શણગાર જીનશાસનના છે શણગાર ગુરુજી અમારા છે શણગાર ચિત્તાસનના છે શણગાર. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. राष्ट्रसंघ कक्षाधिपति परमपूज्य आचार्य भगवान गुणसागर सुरेश्वरजी महाराजा साहेबની 37મી પુણ્યતિથિએ ખૂબ ભાવથી ગુરુ સ્તુતિ કરી નિર્ણયને ખૂબ ભાવથી આપણે સૌએ વંદન કરીશું.
શાંતમૂર્તિ ગુરુ ગણનાથરિયાસ્તમૂર્તિ નિર્વનરાયા શુદ્ધ સંયમિની વ્યાપિતજય સંસ્થાપક સુરીશ્વરરાયા 72 જીનાલ 20 જીનાલના પ્રેરક ભારત દિવાકર ગચ્છ શાસન ઉન્નતિ કર પ્રમત જસ દર્શન આનંદદાયા શાસન સમ્રાટ યુગ તીર્થ પ્રભાવક ગચ્છ દિવાકર ગુરુ ગચ્છરાયા સાહિત્ય સર્જક ગુણ સાગર સુરી નમુ શિષ્ય વૃંદે ગુરુ ગુણ ગાયા સાહિત્ય સર્જક ગુણ સાગર સુરી નમુ સકલ સંગે ગુરુ ગુણ ગાયા કલી કાલમાં કલ્પતરુ સમ ગુણ દે કલા પ્રભુ સુરીશ્વરજી ધર્મ ધુરંધર સુરી સકલને વંદુ બે કર જોડી ધર્મ ધુરંધર સુરી સકલને વંદુ બે કર જોડી જામી કમા સમડો વંદ્યો જાણી ચાની સીઆઈ અધેર નામી ચકારસ મોરાય સુપતપ શરીર નિરાવાદ સ્વતંત્ર મજાત્રા નિર્વો સોજી સ્વામી સાતા દેજી અધેર નામી જામી કમા સમડો વંદ્યો જાણી ચાની સીઆઈ ચાર કરે સંદેશો ભગવાન અભોત્યો અભિયંતર રાયક નામ્યો જમ નામી રાય ગંગીનજી અભોત્ય પર્વત્ય મતે બાણે નિરયા છે આલાવે સંલાયો છે તને તમા તને અંતરવાસાય ઓરીવાસાય ગંગીનજી મત્સ્ય વિનય બનીના સુમ બૈરવા ઉભે જાણો હમને જાણવી જામી કુડા જામી કમાસડો વંદ્યો જામી ચાની સીવે બોલો શાસન સમ્રાટ ભારત દિવાકર રાષ્ટ્રસંત અચલ ગચ્છાધિપતિ પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય પરમ ગુરુદેવ આચાર્ય ભગવાન ગુણસાગર સુરીશ્વરજી રામચંદ્ર ચક્રવર્તી ગચ્છાધિપતિ પરમ આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરીશ્વરજી રાજસ્થાન દક્ષિણ દીપક અચલ ગચ્છાધિપતિ પરમ આચાર્ય ભગવાન કલાપ્રભ સાગર સુરીશ્વરજી દેવ ગુરુ પશાય વાયણા સંદેશ શાની કમાસડો વંદ્યો જાણી સીએ શાગડ સંદેશો વાયના સંદેશો શાની કમાસડો વંદ્યો જાણી સીએ નામે શાગડ સંદેશો વાયના દેશો શાની કમાસડો વંદ્યો જાણી સીએ નામે શાની ભગવાન પ્રસાદ કરી વાયના પ્રસાર કરાવશો જી નમો ઓરિયંતાનમ નમો સિદ્ધાનમ નમો જ્ઞાનમ નમો ઉપાધ્યાયાનમ નમો એષોપસાહુનમ એષો પંચાનમુત્તારો સર્વભાવો વનાશનમ મંગલાન સર્વેશી પરમંગોઈ મંગલમ નમો મંગલમુકેકમ પંચાસિંચ ભવાભૂ દેવાય મંગલમ ભગવાન વીરો મંગલમ ભગવાન અમોકે અપતોષે લબ્ધી કરા બંધાર તેરો લોયમ હરિ ભગવાન સુખવલ્લાધાર અજ્ઞાનાત નિરંજાનામ જ્ઞાનાજ્ઞાનતરામયા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ધન્ય ઘડી ધન્ય પળ. આજે આપણે સૌ કોઈ ડોંબીવલી નગરની અંદર નથી બેઠા. આજે આપણે સૌ કોઈ શૌરીપુરી નગરીની દ્વારે બેઠા છીએ. આજે આપણે સૌ કોઈ ડોંબીવલી નગરના વાસી નથી. આજે આપણે સૌ કોઈ શૌરીપુરી નગરીના વાસી છીએ કે જ્યાં એ પરમ તારક 22મા તીર્થપતિ અશરણને શરણભૂત એવા દેવાધિદેવ નેમિનાથ દાદા જેમનું ચવન થયું, જન્મ થયું, એવા એ
પાવનતમ નગરીની અંદર આજે આપણે સૌ કોઈ બેઠા છીએ. ખૂબ ભાવ સાથે એ નેમિનાથ ભગવાનની આપણે ભક્તિ કરીએ. પરમાત્માના જન્મ ચવનના પ્રસંગો આપણે આજ સુધી ઘણા બધા માણ્યા. ઘણી વખત તમે 56 દીકુમારિકાના નૃત્ય જોયા, ઘણી વખત 14 સ્વપ્ન ઉતરતા પણ જોયા. પણ આજે એક અલગ માહોલની અંદર આપણે સૌ કોઈ જાશું. આપણે આજે એક અલગ માહોલની અંદર જાશું, જે માહોલની અંદર એક વૈરાગ્યનો રંગ હશે, જે માહોલની અંદર એક ત્યાગનો રંગ હશે. સંસારના બધા જ રંગો જેની સામે ફીકા છે, સંસારના બધા જ સંબંધો જેની સામે ફીકા છે, એવા એ ત્યાગના રંગની અંદર, એવા એ ત્યાગ ધર્મની અંદર આજે આપણે સૌ કોઈ વિહરશું. તમારા સૌના મનની અંદર એક ત્યાગનો ધર્મ પ્રતિષ્ઠિત થઈ જાય. તમારા સૌના હૃદયની અંદર આજે એક ભાવના સ્થિર થઈ જવી જોઈએ. જો હોવે મુજ શક્તિ સી સવી જીવ કરું શાસન રસીની ભાવના તો જ્યારે ભાવીશું ત્યારે. પણ એ પહેલા જો મારી તાકાત બને, જો મારું સત્વ ફોરાય, તો હું ત્યાગના માર્ગે, ભગવાન આપના માર્ગે જવા માટે કટિબદ્ધ બનું. આજે સંયમના બીજ તમે તમારા હૃદય ભૂમિ ઉપર રોપી નાખજો. એ સંયમના બીજને લઈ આજે તમારા એ ધરતીના આત્માના બીજ ઉપર વાવજો. કોઈ ભવની અંદર આ એ દીક્ષા કલ્યાણક આપણા સૌનું કલ્યાણ કરનારું બને. એક એવા ભાવ સાથે આજના એ આખા એ કાર્યક્રમની અંદર જે સફળ સંચાલન કરશે એવો અમારો નાનકડો પણ મજાનો એ આદિ, જેના નામની અંદર જ આદિ છે, એવો એ આદિ ડેઢિયા ગામ ગઢ શીશા. અને એવો એ તમને લાગશે કે મારા સાહેબ આ નાના છોકરા શું બોલશે, પણ આજે તમે એને જોશો ને ત્યારે ખરેખર એની માતાને, એના પિતાને તમને ધન્યવાદ આપવાનું ભાવ થશે કે જેના અંદર એને આવા સુંદર મજાના સંસ્કારો સિંચ્યા. સાચું બોલો, તમને પૂછું, તમારો દીકરો 10th હોય 12th હોય તો તમને ટેન્શન કેટલી? બોલો તો ખરા, ટેન્શન કેટલું? ઘણું. આ આદિ હમણાં 12th છે. એના મમ્મી ડેડીને કોઈ ટેન્શન નથી. જે કાર્ય કરી રહ્યું છે, ટોપ કરી રહ્યું છે. ઓલી કોલેજની અંદર પર્સન્ટેજ આવ્યા તો એ શું અને ના આવ્યા તો એ શું, પણ મારા શાસનનું કામ થતું હોય ને તો એની અંદર મારા દીકરાને પહેલો મોકલીશ. એકવાર તાળીઓ સાથે એમના માતા પિતાને વધાવજો. અને સાથે સાથે એને પણ આજે આપણે સૌ કોઈ વધાવીએ. આટલી નાની ઉંમરની અંદર પણ આખા એ સફળ સ્ટેજનું સંચાલન કરી શકતો હોય તો એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે. અને આજે આખી એ સંગીત મારો છે ને એક હંમેશાનું એક વિઝન રહેલો છે. આજ સુધી આપણે બધા જ આપણને એમ લાગે કે બહારના કળાકારો બહુ સારા છે. જૈનમ વારિયા આવે તો બહુ સારો, ને પારસ ગઢા આવે તો બહુ સારો, તમારો ઓલો મનન સંઘવી આવે તો બહુ સારો. પણ મારા માટે તો છે ને મારા કચ્છી સમાજના જ છોકરાઓ, એ જ મારા માટે જૈનમ વારિયા, એ જ મારા માટે પારસ ગઢા, એ જ મારા માટે મનન સંઘવી. એટલે મારો એક વિઝન રહેલો છે, કચ્છીસ ફોર કચ્છીસ. એટલે આપણે ક્યારે પણ આપણા છોકરાઓને ઓછા નહીં આંકો. હું તો હજી પણ કહું છું, બધા જ સંઘોને કહું છું, આપણા છોકરાઓ એ રત્નો છે. આપણે એને જો પ્લેટફોર્મ નહીં આપીએ તો કોને આપીશું? એટલે મારો વિઝન કચ્છીસ ફોર કચ્છીસ. એટલે
જે આખો એ ઓર્ગેનાઇઝ એટલે આપણે જે આખો એ સ્ટેજનું સંચાલન કરશે એ પણ મારો કચ્છી, અને તમને આ જે સંગીતની અંદર તરબોળ કરશે એ પણ મારા કચ્છી છે. એટલે હું ગર્વથી કહું છું, હું કચ્છી છું. તમે કહો છો? બોલો તો ખરા, ગર્વથી કહીએ અમે. હા, અસી કચ્છી માડું કેડા પાછા ન પો, બરાબર ને? તો એવા એ ભાવ સાથે આ સંગીતની ટીમ પણ આપણી જ, આપણી ડોંબીવલીની જ પાછી, કોઈ બહારની નહીં. એમાં હાર્દિક, વીર, નૈનાબેન અને પરમ, એકવાર બધાય માટે એકવાર જોરદાર તાળીઓ સાથે. બસ હવે વધારે નહીં કહીશ, કાર્યક્રમ માણશું. આદિને કહીશ એક સુંદર મજાના ભાવધારાની અંદર, આદિ તું લઈ જા. એની પહેલા એક નાનકડો નેમિનાથ ભગવાનનો એક સ્તવન લઈ આપણે આગળ વધીશું. गिरनार शोभे देखो नेमजी श्यामलिया, गिरनार शोभे देखो नेमजी श्यामलिया. ओ जो वाटम के छे तारलिया, बैठा मलके छे श्यामलिया. રાજીમતીના મન વસિયા, गिरनार शोभे देखो नेमजी श्यामलिया. मुखड़ू જોવા ટમ ટમ ટમકે છે તારલિયા. બધાની બે હાથની તળીઓ સાથે આ સ્તવન લગભગ બધાને આવડે છે. એક સાથે પરમાત્માની ભક્તિમાં જોડાઓ. જય હો, જય હો. મધુબનમાં જ્યાં પગલા માંડે, યોગી એવા નેમ કુમાર. હો મધુબનમાં જ્યાં પગલા માંડે, યોગી એવા દેવ કુમાર. વિચરે જ્યાં વનરાજી ખીલતી, વિચરે ત્યાં રાજી ખીલતી, સાધનાની ઉગતી સવાર. ઉગતા સાધકને વંદે, સૂરજને ચાંદલિયા. गिरनार शोभे देखो नेमजी श्यामलिया. हो જોવા ટમકે છે તારલિયા, જય હો. છે શ્યામલિયા. રાજીમતીના મન વસિયા, गिरनार शोभे देखो नेमजी श्यामलिया. મુખડું જોવાને ઠમ ઠમ ઠમકે છે તારલિયા. नेम आएंगे आएंगे नेम आएंगे. બોલો નેમ આएंगे आएंगे નેમ आएंगे. हो दादा आएंगे आएंगे दादा आएंगे. ओ दादा आएंगे आएंगे दादा आएंगे. हो मेरी चौपड़ी के भाग आज धुले जाएंगे दादा आएंगे. ओ मेरी झोपड़ी के भाग आज खुले जाएंगे दादा आएंगे. हो दादा आएंगे तो अंगना सजाऊंगा. ओ दादा आएंगे तो अंगना सजाऊंगा. हो माणिक मोती से प्रभु को मैं बधाऊंगा. ओ माणिक मोती से प्रभु को मैं बधाऊंगा. मेरे जन्मों के पाप सारे मिट जाएंगे दादा आएंगे. જય હો. झोपड़ी के बाद भूली जाएंगे दादा आएंगे. પરમાત્મા આएंगे. આપણે અહીંયા એક પદ લઈ રહ્યા છે કે દાદા આएंगे દાદા આएंगे. પણ દાદા આવે એવી રીતના આવે. કેવી રીતના આવે દાદા?
કેવી રીતના આવે દાદા તમે કેવી રીતે ભાવથી બોલાવો બે હાથની ઉપર સાથે બે હાથની તાળીઓ સાથે એ ओ दादा आएंगे दादा आएंगे ओ दादा आएंगे दादा आएंगे ओ मेरी झोपड़ी के बागान खुल जाएंगे दादा आएंगे ओ मेरी झोपड़ी के बागान खुल जाएंगे दादा आएंगे ओ दादा आएंगे दादा आएंगे ओ दादा आएंगे दादा आएंगे मेरी झोपड़ी के आग आज धुले जाएंगे दादा आएंगे ओ मेरी झोपड़ी के बागान खुल जाएंगे दादा आएंगे रोमे रोमे हर्षनी वृद्धि करावे छे साधनाથી આત્મની શુદ્ધિ કરાવે છે રોમે રોમે હર્ષની વૃદ્ધિ કરાવે છે સાધનાથી આત્મની શુદ્ધિ કરાવે છે આગમન તારું આગમન આગમન તારું આગમન આગમન તારું આગમન આગમન તારું આગમન રોમે રોમે હર્ષની વૃદ્ધિ કરાવે છે સાધનાથી આત્મની શુદ્ધિ કરાવે છે આગમન તારું આગમન 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 બોલ શ્રી ગિરનાર મંડળ નેમિનાથ ભગવાન કી બોલ શ્રી સુવિધિનાથ ભગવાન કી સર્વપ્રથમ કદાચ આ વેશમાં 5 મહાવ્રતધારી ભગવંત બેઠા હોય ને તો આ માઇક પકડીને બોલવાની મારી કોઈ હેસિયત કે લાયકાત નથી જ પણ છતાંય સાહેબ આપને મને મોકો આપ્યો છે આપના મહા ઉપકારથી આજે સંપૂર્ણ એ નેમિનાથ પરમાત્માના 4 કલ્યાણકની ઉજવણી હું કરી શકીશ એવી આજ્ઞા આપ પાસે માંગુ છું આદિમમ પૃથ્વીનાથમ આદિમમ નિષ્પરિગ્રહ આદિમમ તીર્થનાથમ છ ઋષભ સ્વામી નમોસ્તુવ ગોમેદને માં અંબિકાને ચરણ સેવા દઈ દધી વળી ધાર સજ્જન મંત્રીને પ્રભુ તીર્થ સેવા દઈ દીધી એવા જરૂડા અવસરો મુજને સ્વામી આપજો હે નેમિજીન મારા હૃદયમાં શૌર્ય રસ જન્માવજો શ્રી અંતરિક્ષ નામ સુણતા દેહ રોમાંચિત બને શ્રી અંતરિક્ષ નામ વદતા જીભ આનંદિત બને શ્રી અંતરિક્ષ નામ સ્મરણે હૃદય મુજ ભાવિત બને વિઘ્નહરા શ્રી અંતરિક્ષ પાર્શ્વ ચરણે વંદના યદિમમ સમ્યક્તો બલા પ્રતિમો ભવત્રિશાનમ પરમ સ્વભાવમ કુવાસનાપાસના વિનાશનાય નમોસ્તુ તસ્મૈ તવ શાસનાય નમોસ્તુ તસ્મૈ જીનો શાસનાય સાહેબે બહુ સરસ મજાની વાત કરી આજે આપણો અહોભાગ્ય એવો છે કે પ્રભુ નેમિનાથ પરમાત્માનો કેવલ્યાન કલ્યાણક આજના દિવસે ને બીજું આપણા સૌના ઉપકારી આપણા સૌના હિતકારી એવા અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ગુણસાગર મહારાજ સાહેબની પુણ્યતિથિ છે ગુણસાગર મહારાજ સાહેબની જેટલી વાત કરીએ એટલી ઓછી કહેવાય આજે જ્વલંત સ્વરૂપે ગચ્છને શાસન ચાલે છે એના મૂળમાં આ ગુણસાગર મહારાજા છે ખરેખર જ્યારે શાસન ને ગચ્છની પરિસ્થિતિ બહુ જ નબળી હતી કદાચ ખોટો ન હોય તો 5 થી 10 સાધુ જ્યારે આપણા ગચ્છમાં હતા એ સમયે ગુણસાગર મહારાજ સાહેબે દીક્ષા અંગીકાર કરી અને પોતાના જીવનમાં એવા કાર્યો કર્યા
કે આજે જે વિશાળ સાધુ સાધ્વી વૃંદ આપણને જોવા મળે છે એના મૂળમાં આ ગુણસાગર મહારાજા છે. મુંબઈથી સમેત શિખરનો વિશાળકાય સંઘ જે લઈ ગયા અને હજારો યાત્રિકોને જેમને આ સંઘમાં જોડ્યા છે, ફક્ત 4 મહિનામાં સમેત શિખર મુકામે 20 જિનાલયો ઊભા કર્યા એવા રાષ્ટ્ર સંત ગુણસાગર મહારાજા છે. બહુ જ વિકટ પરિસ્થિતિ, જ્યારે માણસ આપણા ગચ્છને શાસન માટે 500,000 રૂપિયા ખર્ચવા તૈયાર નતો, એવા કસોટીના સમયે 72 જિનાલય ઊભા કરવા વાળા આ ગુણસાગર સુરીશ્વરજી મહારાજા છે. રાષ્ટ્ર સંતની ઉપમા એમને આપવામાં આવી, શાસન સમ્રાટની ઉપમા એમને આપવામાં આવી. એવા અચલ ગચ્છાધિપતિ, સૌના મહા ઉપકારી, મહાહિતકારી, અને આ ડોંબીવલી અચલ ગચ્છ જૈન સંઘના તો મૂળમાં જ આ ગુણસાગર સુરીશ્વરજી મહારાજા છે. 2 હાથ ઉપર કરીને સૌ એમને વધાવીએ. તપ ચક્રવર્તી અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટિશય વંદન. વર્તમાન અચલ ગચ્છાધિપતિ સાહિત્ય દિવાકર, રાજસ્થાન દીપક પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટિશય વંદન. પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ધર્મપ્રભ સાગર મહારાજાના ચરણોમાં કોટિશય વંદન. વર્તમાન નિશ્રા પ્રદાન કરનારા સરળ સ્વભાવી, શાંત સ્વભાવી પરમ પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થરત્ન સાગર મહારાજ સાહેબના ચરણોમાં કોટિશય વંદન વંદન વંદન. प्रभु आएंगे तो अंगना सजाऊंगा, दीप जला के दिवाली मैं मनाऊंगा, बट प्रभु आने तो चाहिए. અને પ્રભુ આવશે એની માટે તાળીઓનો તાળ તો આપણે બધાએ જ પાડ્યો, પણ હૃદયમાં એ પ્રભુને લાવવા છે. સ્ટેજ પર તો પરમાત્મા પોતે આવશે જ, એના પહેલા આપણને હૃદયમાં પણ પરમાત્માને લાવવા છે. અને હૃદયમાં લાવવા માટે પોતાનું હૃદય આજે ખોલીને બેસીએ કે હે નેમ તું આવ મારા હૃદયમાં પધાર. એના પહેલા પરમાત્માનો 54 જન્મ દીક્ષાને કેવલ્યાન કલ્યાણકની ઉજવણી આજે આપણે કરવાના છીએ. એમાં એક મૂળ સ્થાન એ ઇન્દ્ર મહારાજાનો રહે છે. ચાલો 2 હાથ ઉપર કરીને આપણે ઇન્દ્ર મહારાજાને આવકારો આપીએ, સંગીતના સથવારે ને તાળીઓના તાલ સાથે, અને એના પછી પાછું આપણે નેમિનાથ પરમાત્માને આવકારો આપશું. આજે ઇન્દ્ર મહારાજા અને ઇન્દ્ર મહારાણી બનવાના લાભાર્થી આજે રાઇઝિંગ સ્ટાર પાઠશાળાના શિક્ષિકા બહેનોએ આખું એ લાભ લીધું છે. એકવાર જોરદાર તાળીઓ સાથે આ રાઇઝિંગ સ્ટાર પાઠશાળાના બહેનોએ સવારથી લઈને રાત સુધી, આટલા દિવસ સુધી જે આ કાર્યક્રમ પાછળ મહેનત કરી છે, અને ખરેખર એ ઇન્દ્ર અને ઇન્દ્રાણી બનવાનો લાભ પણ આ પરિવારે લીધો છે. તો ખૂબ ભાવથી હવે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા ઇન્દ્ર અને ઇન્દ્રાણી આ શૌરીપુરી નગરીની અંદર પધારી રહ્યા છે. ચાલો ભાઈ. આવ્યા રે આવ્યા 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 રે ઇન્દ્ર ઇન્દ્રાણી આવ્યા રે ઇન્દ્ર ઇન્દ્રાણી આવ્યા રે. હે આવ્યા રે આવ્યા રે આવ્યા રે ઇન્દ્ર ઇન્દ્રાણી આવ્યા રે ઇન્દ્ર ઇન્દ્રાણી આવ્યા રે. જુઓ દાદા દીક્ષા કલ્યાણક ઉજવાય તો આવ્યા રે આવ્યા ઇન્દ્ર ઇન્દ્રાણી આવ્યા રે. હે આવ્યા રે આવ્યા રે આવ્યા રે ઇન્દ્ર ઇન્દ્રાણી આવ્યા રે ઇન્દ્ર ઇન્દ્રાણી આવ્યા રે. જય હો.
આવી છે રજવાડી રે ઇન્દ્ર ઇન્દ્રાણી આવ્યા રે અજવાળી રે ઇન્દ્ર ઇન્દ્રાણી આવ્યા રે હે પ્રભુની દીક્ષા મહોત્સવ કરવા ઇન્દ્ર ઇન્દ્રાણી આવ્યા રે પ્રભુની દીક્ષા મહોત્સવ કરવા ઇન્દ્ર ઇન્દ્રાણી આવ્યા રે હે આવ્યા રે આવ્યા રે આવ્યા રે આવ્યા રે આવ્યા રે આવ્યા રે આવ્યા 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 રે ઇન્દ્ર ઇન્દ્રાણી આવ્યા રે આવ્યા 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 રે ઇન્દ્ર ઇન્દ્રાણી આવ્યા રે હે અમે ઇન્દ્ર ઇન્દ્રાણી આવ્યા અવસર રૂડો આગળીએ હે અમે ઇન્દ્ર ઇન્દ્રાણી આવ્યા અવસર રૂડો આગળીએ હે મારા નેમિનાથની દીક્ષા ગજબવાદ મારા નેમની દીક્ષા બજબવાદ અવસર રૂડો આગળીએ હે અમે બારણ ધોરણ બાંધ્યા અવસર રૂડો આંગણીએ હે આજે ઇન્દ્ર ઇન્દ્રાણી આવ્યા અવસર રૂડો આંગણીએ અરે કેવું એમનું સૌભાગ્ય હશે કે પરમાત્માના કલ્યાણકની ઉજવણીનો મોકો આ ઇન્દ્ર ઇન્દ્રાણીને મળ્યો છે. ખરેખર આપણને પણ એ જ કલ્પના કરવાની છે, એ જ ઈચ્છા કરવાની છે કે મને પણ મારા જીવનમાં ક્યારે આવો અહોભાગ્ય મળવો જોઈએ. એ ઈચ્છા સાથે જેમના ઘર આંગણે એ શૌરીપુરી નગરીમાં આજે આનંદનો વિષય આવવાનો છે. અરે જેમના ઘર આંગણે એ શૌરીપુરી નગરીમાં હર્ષનો વિષય આવવાનો છે. ફક્ત વિચાર કરો, જેના ઘરે તીર્થંકર પરમાત્માનો આવકારો થવાનો હોય એ પિતાના અંતરમનના આનંદ કેવા હશે. ચાલો એ આનંદને માણવા માટે આપણે વિનંતી કરીશું 22મા તીર્થંકર શ્રી નેમિનાથ પરમાત્માના પિતા એવા સમુદ્ર વિજય રાજાને કે આપ ઝૂમતા ઝૂમતા પધારો અને આ સ્ટેજ પર પધારીને નેમિનાથ પરમાત્માના પિતા સ્વરૂપમાં આપ વિરાજમાન. सोने की चढ़ी रुपए की मशाल जरियन का जामा मोतियों की माला आज उसे बाज उसे बिगाड़ रखो मेहरबान जीव दया प्रतिपालक तुरंत लोक परम कृपालु विश्ववत्सल शिवा देवी ना दुलरा સમુદ્ર વિજય મહારાજાના વંશજ રાજમતીની નવની પ્રી યુવા હૃદય સમ્રાટ દેવાદિદેવ 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 મહારાજા અધિરાજ ગિરનાર તીર્થના અધિપતિ શ્રી 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 નેમિનાથ પ્રભુ પધારી રહ્યા છે. जिन शासन के राजा पधार रहे हैं સમુદ્ર વિજય મહારાજ ખાલી पधार रहे हैं हमेशा हमेशा सलामत रहे हमेशा हमेशा सलामत रहे लेते हैं प्रभु का नाम करते हैं आत्म का ज्ञान लेते हैं प्रभु का नाम करते हैं आत्म का ज्ञान महाराजा हो महाराजा हे महाराजा ओ महाराजा जिन शासन के राजा पधार रहे हैं जिन शासन के राजा पधार रहे हैं हमेशा हमेशा सलामत रहे हमेशा हमेशा सलामत रहे लेते हैं प्रभु का नाम करते हैं आत्म का ज्ञान लेते हैं प्रभु का नाम करते हैं आत्म का ध्यान महाराजा 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 ओ महाराजा
ચંદન, સમુદ્ર વિજય નંદન, ગિરનાર તીર્થ મંડળ, બાલ બ્રહ્મચારી, 22વે અવતારી, બોલે શ્રી नेमिनाथ भगवान की। चलो, जिस पल का स्टार्टिंग से इंतजार था, ऐसे मेरे 3 लोक के नाथ, सभी युवानों के मन के तारणहारे, 22वें तीर्थंकर श्री नेमिनाथ परमात्मा हमारे बीच में पधारने वाले हैं, हमारे हृदय में पधारने वाले हैं। एक भी जन का हाथ नीचे ना हो, सबके हाथ ऊपर, सब एक साथ तालियों के ताल साथे हैं। પરમાત્મા તો પધારે જ, પણ પરમાત્માને ધારણ કરનારી એ માતા પણ ધન્ય છે. જેની કુક્ષીની અંદર ખાલી અહીંયા બેઠેલી બધી માતાઓને મારે કહેવું છે કે જે માતા, એ માતા ધન્ય છે, એ માતા બળભાગી છે, એ માતા પુણ્યશાળી છે, જેના કુખની અંદર એ તીર્થંકર પરમાત્મા વાવતા હોય, જેના કુખની અંદર એ શાસનનો રત્ન આવતો હોય. જીન તુજ માતા એવી એ ઉપકારી, જીનની માતા એ જગની માતા કહેવાય, કારણ એ જગતપતિને ધરનારી હોય છે. આજે ખાલી આપણે ભગવાનને નથી વધાવવાના, પણ માતાના એ સૌભાગ્યને પણ આજે વધાવવાના છે કે જેના કુખની અંદર એ 22મા તીર્થપતિ નેમિનાથ ભગવાન પધારી રહ્યા છે. ખાલી એ ભગવાન નહીં, પણ માતાને પણ ધન્યવાદ છે. એટલે 2 હાથની તાળીઓનો ઉપયોગ સાથે આજના એ આખા એ પ્રસંગની અંદર પરમાત્માના માતા પિતા બનીને સુંદર મજાનો લાભ લેનાર અખંડ સૌભાગ્યવતી ઝીલ સુમિત નાગડા કલ્પ જ્યોત પરિવારની પણ ખૂબ ખૂબ અનુમોદના કરીએ, ખૂબ ખૂબ એના હૃદયના ભાવને પણ વધારીએ કે ધન્ય છે પરિવાર. આજથી કુલીનભાઈ, આજથી એમને આપણે સમુદ્ર વિજય તરીકે ઓળખીશું અને એ ઝીલબેનને આપણે આજેથી શિવા માતા તરીકે ઓળખીશું. ધન્ય છે પડી. ખૂબ ભાવથી કોઈની પણ તાળીઓ ઊભી ન રહેવી જોઈએ. ભગવાન અને ભગવાનની માતા આજે પધારી રહી છે. ઝીણા 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 રે ઉડા ગુલાલ, માહી તેરી ચૂનરિયા લહેરાઈ. ઝીણા ઝીણા રે ઉડા ગુલાલ, માહી તેરી ચૂનરિયા લહેરાઈ. ઝીણા ઝીણા રે ઉડા ગુલાલ, માહી તેરી ચૂનરિયા લહેરાઈ. માહી રે માહી રે માહી રે માહી રે जग से हारा नहीं मैं, तुझसे हारा हूँ माँ. एक दिन चमकूंगा लेकिन तेरा सितारा हूँ माँ. माही रे माही रे माही रे
સૌભાગ્ય છે એ પિતાનો સૌભાગ્ય છે જેમના કુખે આ નેમિનાથ પરમાત્મા પધાર્યા. અને સાચી કહું તો આ ડોંબીવલી જૈન સંઘનો સૌભાગ્ય છે જેના ઘર આંગણે નેમિનાથ ભગવાન આવ્યા છે. નેમિનાથ પરમાત્માને ઊંચો કરીને ચાલો અહો ભાવથી આપણે સૌએ નેમના દર્શન કરીએ. આગળ ઝીણા 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 રે ઉડા ગુલાલ માહી તેરી ચૂનરિયા લહેરાઈ. ઝીણા ઝીણા રે ઉડા ગુલાલ માહી તેરી ચૂનરિયા જય હો લહેરાઈ. બોલ નેમિનાથ ભગવાન કી रंग तेरी प्रीत का रंग तेरी जीत का है लाई लाई लाई. रंग तेरी रीत का रंग तेरी प्रीत का माही तेरी चुनरिया लहराई. जब जब मुझ में है उठा सवाल माही तेरी चुनरिया लहराई. ઝીણા ઝીણા રે ઉડા ગુલાલ માહી તેરી ચૂનરિયા લહેરાઈ. માહી રે માહી રે માહી રે માહી રે એ ત્રણ જગતનો નાથ આપણા સૌના મનનો તારણહારો, આપણા સૌના હૃદયને ભીંજાવનારો 22મો અવતારો શ્રી નેમિનાથ ભગવાન પોતાના માતા પિતા સાથે આ આપણા ઘર આંગણે પધારી ચૂક્યા છે. ચાલો એ નેમના રંગમાં ડૂબવાનો પ્રયત્ન કરીએ. ચાલો પોતાના જીવનમાં એ નેમને ઉતારવાનો પ્રયત્ન કરીએ. નેમિનાથ પરમાત્માથી એક જ અરજ કરવી છે, જે સ્વરૂપે આપે પોતાના કર્મની નિર્જરા કરીને પરમ પથને પામ્યા છો એ જ સ્વરૂપે આપની જ ગતિ હું પામું. અરે દ્રશ્ય છે શૌરીપુરી નગરીનો, એ દ્રશ્ય છે શૌરીપુરી નગરીનો, જ્યાં ચિત્ર નક્ષત્રમાં મધ્ય રાત્રિમાં જ્યારે અર્ધ અવસ્થામાં એ શિવા દેવી માતા સૂતા છે, કેવું એ દ્રશ્ય પોતાના સ્વપ્નમાં જુએ છે. જ્વલંત સ્વરૂપે પેલો ગજોવર, બીજો ઋષભ, ત્રીજો કેસરી સિંહ, એમ કરતા 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 14 સ્વપ્ન એ માતા અર્ધ અવસ્થામાં જુએ છે. અને કદાચ ખબર નહીં પડી હોય કે થયું શું મારી સાથે, આમે જોયું શું એને, એટલે ઊભા થઈને જાય છે સમુદ્ર વિજય રાજા પાસે અને પૂરી વાત જણાવે છે. શું વાત ચાલો એ સમુદ્ર વિજય રાજાને શિવાદેવી માતા શું વાત જણાવે છે, કેવા સ્વપ્ન એમને જોયા, બહુ જ સરસ મજાના સ્તવન સાથે આપણે સૌ નિહાળીએ. અને હારે ગજવર ઋષભ મનોહરો રે લોલ, અને હારે ગજવર ઋષભ મનોહરો રે લોલ. કેસરી સિંહ લક્ષ્મી ઉદાર રે, હારે ફૂલ માળા શશી દીપ તોરે લોલ. રવિ ચિંતા
14 સ્વપ્ન જોયા છે અને 14 સ્વપ્ન ફક્ત ચક્રવર્તીની માતા કે તીર્થંકરની માતાને જ જોવા મળે છે. આપે ધૂંધલા નહીં પણ જ્વલંત સ્વરૂપે આ 14 સ્વપ્ન જોયા છે. આપના કુકે 3 લોકનો નાથ એ નેમિનાથ પરમાત્મા અવતર્યો છે. હરિરત્નની રાશિ પૂરણ ભરી રે લોલ અગ્નિ શિખા તે દીપ્તાન જો હરે 14 સુપન દેખી કરી રે લોલ માતા હર્ષ હૈયામાં તરત જો હરે રાય પ્રતેરે પ્રકાશિયા રે ડોલ દીઠા 14 સુપન વીર સંત જો મંગળ આજ વધામણા રે લોલ મંગળ આજ વધામણા રે લોલ હરે સુપને તણાતે પ્રસાદ તીર લોલ હોશે પુત્ર બહુ મનોહર જો અને ત્રિલોક્ય નાયક એ હોશે રે લોલ ધૂળ દીપક રવિ સમો ધારજો હરે ઇન્દ્રાદિ સહુ શિવ શિર લોલ એ સ્વપ્ન તણો અધિકાર જો હરે મંગળ આજ વધામણા રે લોલ ઓ આજે મંગળ આજ વધામણા રે લોલ હરે મંગળ આજ વધામણા રે લોલ સોહમ પતિ સુરપતિ નું સદા સોહમ પતિ સુરપતિ નું દાદા આસન કંપ્યું સાર રે હે અવધી મણ તવ જાણ્યો ને પ્રભુજી નો અવતાર રે મારા નેમજી નો અધિકાર રે મારા પ્રભુજી નો અવતાર હે નેમ તારા કે નેમ તારા ગુણ લાગાવું કે પછી તારા કલ્યાણક મનાવું કે નેમ તારા ગુણ લાગાવું કે પછી તારા કલ્યાણક જાવું કે પછી તારા કલ્યાણક બનાવું કે પછી તારા કલ્યાણક બનાવું કે પછી તારા હે કલ્યાણક ઉજવાળું બોલ શ્રી નેમિનાથ ભગવાન કી શું આનંદ હશે આપનું, એની કલ્પના પણ કરી ન શકીએ. એ 3 જગતનો નાથ મારા કુક્ષીએ પધાર્યા છે અને કદાચ પહેલા જ દિવસેથી એ માતા ગર્ભમાં રહેલ નેમિનાથ પરમાત્માના જીવને સંસ્કાર આપતી હોય. એ સમય હાલરડા ચાલતા અને આજે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ચાલે છે. પ્રશ્ન ત્યાં થાય કે એ સમયે તીર્થંકર પરમાત્મા અવતર્યા, આ સમય કોણ અવતરે છે? પ્રભુને જે સંસ્કાર એ તીર્થંકરની માતા આપે અને સંસ્કારના કારણે જ એ પોતે તીર્થંકરનો જીવ થઈને શાસનને જ્વલંત સ્વરૂપે સંભાળે છે. આપણને પણ એ જ સંસ્કાર આપીને આપણા દીકરાઓ પણ ગચ્છને શાસનનું નામ રોશન કરે એવા કાર્ય કરવાના છે. દિવસોના દિવસો વીતે છે. દિવસોના દિવસો વીતે છે. ગર્ભમાં એ નેમિનાથ પરમાત્મા અવતરે છે અને સળંગ 9 મહિના સુધી જે સંસ્કાર એ માતાએ આપ્યા છે એ સંસ્કાર સ્વરૂપે કયો દિવસ હતો નેમિનાથ ભગવાનના જન્મનો?
ખબર નહીં એ કેવો દ્રશ્ય હશે. ચાલો શૌરીપુરી નગરીમાં આપણે સૌ જઈએ. કેવો એ દ્રશ્ય હશે, કેવો એ નક્ષત્ર હશે, કેવો એ દિવસ હશે. બધા પશુ પક્ષી આનંદ વ્યક્ત કરતા હશે. બધા પશુ પક્ષી આનંદ વ્યક્ત કરતા હશે. 14 રાજલોકના બધા જ જીવોના હૃદયમાં એ હર્ષ ઉમરતું હશે. કોઈ પણ જીવ બાકી ન રહે. સંપૂર્ણ વાતાવરણ સુગંધિત થઈ જાય. પુષ્પો પોતાની સુવાસ છોડતા હોય એવા સમયમાં ચિત્ર નક્ષત્રમાં મધ્યરાત્રિએ કોઈ જ પીડા વગર, કોઈ જ વેદના વગર, હર્ષ ને આનંદ સાથે, ખૂબ ઉત્તમ ભાવ સાથે 9 મહિનાનું ગર્ભકાળ પૂર્ણ કરીને એ શિવા દેવી માતાએ પ્રભુ નેમિનાથને જન્મ આપ્યો. જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. હે નેમિનાથનું નામ ધરીને, નેમિનાથનું નામ ધરીને પ્રગટ્યો તેજસી તારો રે. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. એક જન્મ્યો બધાની હાજરી તાળી સાથે. દુનિયાનો તારણહારો. ચાલો એ સમયની અંદર માં શિવાદેવીએ જ્યારે એવા એ ઉત્તમ પુત્ર રત્નને જન્મ આપ્યો છે ત્યારે એ માં પોતાના બાળકને પારણાની અંદર ઝુલાવી રહી છે. એ દ્રશ્ય ખાલી તમે કલ્પના કરજો. હવે આ કલ્પના જ રહી છે, કારણ કે હવે એ પારણા ગયા, હવે એ બધું જ ગયું. પહેલાના સમયની અંદર હાલરડા ગવાતા. હેવરજી મમ્મીએ કે પોછા કોઈ કે હાલરડા અચેતા ખરા? ખાલી ટ્વિંકલ ટ્વિંકલ ને બાબા, બ્લેક શીપ, હેવ યુ એની ફૂલ, પછી બધા ફૂલ જ જન્મે. એવા એ સમયની અંદર માં કેવા હાલરડા ગાતી, પોતાના દીકરાને પારણાની અંદર કેવા એ સુંદર મજાના સંસ્કારો આપતી. આજે જેટલી પણ માતાઓ બેઠી છો ને, યાદ કરજો જ્યારે તમે જન્મ્યા, અહીંયા જેટલા પિતાઓ બેઠા છો, દાદા બેઠા છો, જ્યારે તમે જન્મ્યા હતા ને ત્યારે તમારી માએ તમને હાલરડા સંભળાવ્યા હતા. એટલે આજે તમે અહીંયા બેઠા છો અને તમે હાલરડા નથી સંભળાવ્યા એટલે તમારા દીકરાઓ મોબાઈલમાં બેઠા છે. બસ આ જ ફરક છે તમારા ને તમારા દીકરામાં. બસ એ હાલરડા કેવા હશે, એકવાર નૈનાબેનના શ્રીમુખે એ માના ભાવો આપણે સાંભળીએ. નેમ ઝૂલે, નેમ ઝૂલે, ત્રિશલા ઝુલાવે, ઝુલાવે. ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે, ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે. નેમ ઝૂલે શિવામાં ઝુલાવે, ઝુલાવે. ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે, ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે. ઘડી રમે ઘડી હસે, કરે
शिशु बनीने खेले जगनो स्वामी प्यार भरी माता पोढ़ाड़े धीरे धीरे मीठा मीठा गीत सुनावे धीरे धीरे मीठा मीठा गीत सुनावे जय हो। बंधावे धीरे धीरे मीठा मीठा गीत सुनावे धीरे धीरे मीठा मीठा गीत सुनावे नेम झूले शिवा मां झुलावे धीरे धीरे मीठा मीठा गीत सुनावे धीरे धीरे मीठा मीठा गीत सुनावे माता हरे खाती मनवा मलकाती मुखड़ो देखीने ममता छलकाती चुमी भरे वाल करे बने घेली घेली हयो बरसावे इतनी घेली चुमी भरे वाल करे बने घेली घेली हयो बरसावे इतनी हेली स्नेह भर्या नयने निहाड़े धीरे धीरे मीठा मीठा गीत सुनावे धीरे धीरे मीठा मीठा गीत सुनावे नेम झूले शिवा मां झुलावे धीरे धीरे मीठा मीठा गीत सुनावे 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 ઉપવાસ હોય તો ડબલ તાળીઓ પાડજો ને આજે નવકારસી કરીને આવે તો ત્રબલ તાળીઓ પાડજો. સાહેબ હું પત્રિકા વાંચતો નથી પણ કદાચ પત્રિકામાં એવું લખેલું આવ્યું છે કે ટેક્સીસ આવ્યા છે તાળી પર જીએસટી નથી લાગતી. તો કેમ કંજુસાઈ આમાં ચાલો સંગીતકારો માટે એકવાર બે હાથ ઉપર કરીને ખરેખર એ દ્રશ્ય આપણા હૃદયમાં આવી ગયું કે શિવાદેવી માતા એ નાનકડા નેમિનાથ ભગવાનને ઝુલાવતી હોય અને દિવસો વીતે છે 10-12 દિવસ સુધી બધા જ સ્વજનોને ભોજન કરાવ્યું બધા જ સ્વજનોને આ ખુશી વાટી અને સંપૂર્ણ શૌરીપુરી નગરીમાં એ નેમિનાથ પરમાત્માના જન્મનો ઉત્સવ ઉજાવ્યો. એ નેમિનાથ ભગવાન પોતાના યુવાનીમાં આવ્યા અને શિવાદેવી માતા વાત કરતા કરતા એ નેમિનાથ ભગવાનને પ્રશ્ન કરે, હવે તો આપ કુમાર અવસ્થામાં આવી ગયા છો,
હવે આપ લગ્ન કરીને અમારા મનોરથ સાકાર કરો. પણ પહેલાથી તીર્થંકરનો જીવ છે, હૃદયમાં વૈરાગ્ય છે. હજુ ખબર નથી પડી, પણ છતાંય હૃદયમાં વૈરાગ્ય છે. એટલે વાત તાળતા તાળતા કે છે, યોગ્ય કન્યા મળશે તો હું લગ્ન માટે વિચારીશ. આ વૈરાગ્યનો બીજ ઉત્પન્ન થયો છે. અને એટલે જ એક વખત પ્રસંગ એવો આવ્યો, મિત્ર સાથે રમતા હતા. એ નેમિનાથ ભગવાનના મિત્રો એમને આયુધ શાળામાં લઈ જાય છે. કૃષ્ણ મહારાજાની એ આયુધ શાળા. અને ત્યાં નેમિનાથ ભગવાનને કહે છે કે જુઓ, કૃષ્ણના શસ્ત્ર પડ્યા છે. અરે કૃષ્ણ મહારાજાનો ભાલો પડેલો છે, એને ઉપાડો. એને ઉપાડે છે તીર્થંકર પરમાત્માનો જીવ છે, પણ એની તાકાત કયા પરાકાષ્ઠા પર છે એનું અંદાજો એ આપણને નથી. ફક્ત પોતાના હાથોથી એને પૂરું મોડી નાખે છે. ધનુષ્ય પડ્યું હતું કૃષ્ણનું, ધનુષ્યને હાથમાં ઉપાડીને બહુ જ સહજતાપૂર્વક એને મોડી નાખે છે. એ કૃષ્ણ મહારાજાનો ગદો એ પડ્યો તો કદાચ એટલું વજન એ ગદાનું હશે કે વાસુદેવ એની જ તાકાત એને ઉપાડવાની, અને બહુ જ સહજતાપૂર્વક એને ઉપાડીને પોતાના કંધે લઈ લીધું. આ દ્રશ્ય એમના મિત્રો જુએ છે. પછી દેખાય છે પંચમુખી શંખ. એને વગાડવાની તાકાત ફક્ત વાસુદેવ માં જ હોય છે. એ શંખને ઉપાડ્યું અને શંખનાદ કર્યું. એ શંખનાદ પૂરા શૌરીપુરી નગરીમાં ફેલાયું, પૂરા જગતમાં ફેલાયું. અને શૌરીપુરીનો નજારો એવો થયો, જે પણ હાથીઓ હતા પોતાની પગની જંજીર તોડીને ભાગવા માંડ્યા. જે પણ ઘોડાઓ હતા એમના અશ્વશાળાથી નીકળીને બહાર ભાગવા માંડ્યા. શસ્ત્રઘરના જે પણ વ્યક્તિઓ હતા, જે ત્યાં ધ્યાન આપતા, એ બધા જ યુદ્ધની તૈયારી કરવા માંડ્યા. અને આ આવાજ, આ શંખનો નાદ કૃષ્ણ મહારાજાને સંભળાય છે. કૃષ્ણ મહારાજાને લાગ્યું કે કોઈક શત્રુ ઉત્પન્ન થયો છે, અને સૈન્ય તૈયાર કરીને પોતે ભાગતા ભાગતા આયુધ શાળામાં આવે. અને એ આયુધ શાળામાં જુએ છે, આ તો મારા ભાઈ નેમિનાથ છે. એ નેમ કુમારે આ શંખનાદ કર્યો છે. એ મનમાં વિચાર આવે કે કેટલી તાકાત છે આ નેમ કુમારની. અને તાકાતને ટેસ્ટ કરવા માટે નેમિનાથ ભગવાનને કહે છે કે ચાલો આપણે એક યુદ્ધ કરીએ. આ તો જીવ દયા પ્રતિપાલક હતા, એટલે કીધું કે હિંસક યુદ્ધ નથી કરવો, આપણે એક નાનકડી ક્રીડા કરીએ. હું મારો હાથ આગળ કરીશ, આપ મારા ભુજાને નમાવો, અને પછી આપ આપનો હાથ આગળ કરો, હું આપના ભુજાને નમાવીશ. આનાથી ખબર પડશે આપણામાં તાકાત કેટલી છે. પહેલા એ કૃષ્ણ મહારાજાનો વારો હતો. કૃષ્ણ મહારાજાએ પોતાની હાથ આગળ કર્યું, અને ફક્ત એક જ હાથથી નેમિનાથ ભગવાને એ કૃષ્ણ મહારાજાની ભુજાને નમાવી નાખ્યું. પછી વારો આવ્યો આ ત્રણ જગતના નાથ એ નેમ કુમારનો. પોતાની ભુજા આગળ કરે, હાથ આગળ કરે છે. અને કૃષ્ણ મહારાજા બંને હાથ એ ભુજાને નમાવાનો પ્રયત્ન કરે, પણ પોતે કૃષ્ણ મહારાજા ભુજા ઉપર લટકી ગયા, છતાંય નેમિનાથ ભગવાનની ભુજા મૂડી નહીં. આ તાકાત છે.
ખબર પડે છે કે તીર્થંકરનો જીવ કેટલી તાકાત એની હશે. મનમાં ચિંતા ઉત્પન્ન થાય કે કદાચ જો આ નેમકુમાર બહુ જ મહેનતથી કમાવેલો રાજમહેલ મારો જો છીની લે તો શું? બહુ જ સહજતાપૂર્વક રમતા રમતા મારો રાજમહેલ લઈ લેશે. આ વિચાર કૃષ્ણ મહારાજા મનમાં ચાલતું હોય ને ત્યારે આકાશવાણી થાય છે. આકાશવાણી થાય, ખબર પડે કે 21મા તીર્થંકર શ્રી નમિનાથ ભગવાને પોતાના દેશનામાં કીધું હતું કે આવનારા 22મા તીર્થંકર નેમિનાથ પરમાત્મા તો કુમાર અવસ્થામાં દીક્ષા લેવાના છે. કોઈ ચિંતા કરવાની નથી. ચિંતા રહિત એ કૃષ્ણ મહારાજા થાય. હવે જો કુમાર અવસ્થામાં દીક્ષા લેવાની હોય, ફક્ત કૃષ્ણ મહારાજાને આ વાત ખબર. કૃષ્ણ મહારાજાએ નેમિનાથ ભગવાનના લગ્નનો પ્રસંગ થાય એની માટે ફોર્સ કરવા માંડ્યા. જે કૃષ્ણ મહારાજાની પટરાણીઓ હતી એમને નેમિનાથ ભગવાન પાસે મોકલાવે છે અને નેમિનાથ ભગવાનને ફોર્સ કરે છે, આપ લગ્ન કરો, આપ લગ્ન કરો. હવે સંસાર માંડો ને પોતાના માતા પિતાના મનોરથ સાકાર કરો. એ કૃષ્ણની પટરાણીઓ નેમિનાથ ભગવાનને સમજાવે. શિવાદેવી માતા નેમિનાથ ભગવાનને સમજાવે. સમુદ્ર વિજય પિતા એ નેમિનાથ ભગવાનને સમજાવે કે હવે આપ લગ્ન કરો. મનમાં છે ને વૈરાગ્યનો બીજ હતો. મનમાં એ વૈરાગ્ય ઉત્પન્ન થયેલો હતો એટલે કોઈને કઈ જ જવાબ આપ્યો નહીં. હવે જવાબ નહીં આપ્યું ને એટલે જે પણ વ્યક્તિઓ હતા, પટરાણીઓ હતી, એમને માની લીધું કે જ્યાં જવાબ ન હોય ને ત્યાં તો હા જ હોય. અને આ વાત પૂરી શૌરીપુરી નગરીમાં ફેલાવી. કૃષ્ણ મહારાજા પોતે ગયા અગ્રસેન રાજા પાસે અને ત્યાં જઈને કહે છે કે અમારા નેમી કુમાર માટે આપની રાજીમતીનું હાથ માંગવા આવ્યા છીએ. હા પાડો તો આ નેમી કુમાર અને રાજીમતીના લગ્નના પ્રસંગને આપણે સૌ મળીને સાકાર કરીએ. બહુ જ ઉત્સુકતા પૂર્વક, બહુ જ હર્ષ ને આનંદ પૂર્વક એ ઉગ્રસેન રાજાએ હા પાડી. કૃષ્ણ મહારાજા સમુદ્ર વિજય રાજા પાસે આવે અને કહે છે કે સામે પક્ષથી હા આવી ગઈ છે, ચાલો તૈયારી કરીએ. મારા નેમ કુમારના લગ્નનો પ્રસંગ હવે શરૂ થવા જઈ રહ્યો છે. કેવો એ દ્રશ્ય હશે. આજે આપણે શૌરીપુરી નગરીના વ્યક્તિ બનવાનું છે. જ્યારે આપણા જ નગરમાં એક તીર્થંકર પરમાત્માના લગ્નનો પ્રસંગ હોય તો આપણા અંતર્મનનો હર્ષ કેવો હોય, આપણા અંતર્મનનો ઉલ્લાસ કેવો હોય. મને બધા જ બે હાથ ઉપર કરીને બોલે શ્રી નેમિનાથ ભગવાન કી. અરે નેમના લગ્ન છે, આપ શૌરીપુરીના વ્યક્તિઓ છો. અમે બારણે તોરણ બાંધ્યા, અવસર રૂડો આંગણીએ. અમે બારણે તોરણ બાંધ્યા, અવસર રૂડો આંગણીએ. આને મી કુમારને પરણાવવા, આને મી કુમારની જાને આવીએ આજ. અવસર રૂડો આંગણીએ, અમે બારણે તોરણ બાંધ્યા, અવસર રૂડો આંગણીએ. અને નેમિનાથ ભગવાનના લગ્નના પ્રસંગની તૈયારી થાય. એ લગ્નનો દિવસ આવે. પોતે નેમિનાથ ભગવાન લગ્નની જાનમાં વિરાજમાન થાય છે અને રાજીમતીના મહેલ તરફ પ્રસ્થાન કરે છે. એ પ્રસ્થાન કરે છે ત્યાં જુએ છે કેવું એ દ્રશ્ય હશે. પોતે તો રથમાં વિરાજમાન છે, બાજુમાં એક જગ્યાએ
ઘણા બધા જીવો બાંધીને મૂકેલા છે. એક હિરણની જોડી એકબીજામાં પોતાનું ગલ્લું નાખીને બેઠી છે, આંખમાં આંસુ આવે છે. એ નેમી કુમાર એ બધા જ પશુઓને જુએ છે અને પ્રશ્ન કર્યો પોતાના સેનાપતિને કે આ છે શું? અને ત્યારે જવાબ આવ્યો કે આપના લગ્નના પ્રસંગના નિમિત્તે જે પણ મહેમાન આવવાના છે એમને બધાને જ ભોજનના વ્યવસ્થા માટે આ બધા જીવોની કુરબાની આપીને, બલિદાન આપીને બધાને ભોજન કરાવવાનો છે. અરે કઈ રીતે ન થાય? હૃદયમાં વૈરાગ્ય, હૃદયમાં જીવ દયા હતી અને કીધું કે ના, આ બધા જીવોને છૂટા કરો. મારા લગ્ન પ્રસંગ નિમિત્તે આટલા બધા જીવોની હિંસા થાય મને નહીં ચાલે. બધા જીવોને છૂટા કર્યા અને પોતે મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, રથને પાછો વાળવા આવે છે અને પોતે ચાલે છે ગિરનાર તરફ. પણ ત્યાં એક દ્રશ્ય, એ રાજીમતી ઊભી છે. મારો નેમ આવશે, મારો નેમ આવશે, મારી સાથે લગ્ન કરશે. એ રાજીમતીના ઘરનું દ્રશ્ય કેવું હશે? ચાલો આપણે સૌ મળીને જોઈએ. મારા નેમ કુંવર શામળિયા, નેમ કુંવર શામળિયા. રાજુલ રોતી ધ્રુસકે ધ્રુસકે, રાજુલ રોતી ધ્રુસકે ધ્રુસકે, પાછા ન જાઓ ના વલિયા. મારા નેમ કુંવર શામળિયા, નેમ કુંવર શામળિયા. તોરણથી રથ પાછો જાય રે ઓ રાજુલ બેની, તોરણથી રથ પાછો જાય. માંડવેથી જાન પાછી જાય રે ઓ બેની મારી, માંડવેથી જાન પાછી જાય. તોરણથી રથ પાછો જાય રે ઓ રાજુલ બેની, તોરણથી રથ પાછો જાય. તોરણથી રથ પાછો જાય. માંડવેથી જાન પાછી જાય. અરે કેવું એ દ્રશ્ય હશે? મારા નેમ કુમાર મને છોડીને ચાલ્યા. અરે ક્યાં જાઓ છો? મારી સાથે લગ્ન કોણ કરશે? પણ નવ ભવની પ્રીત હતી, નવમા ભવમાં પણ સાકાર કરવાની જ હતી. અને એટલે એ રાજીમતી કહે છે કે જ્યાં મારો નેમ ચાલશે ત્યાં જ હું ચાલીશ. કદાચ એટલે જ કહેવાયું, जिसने सफल करी जवानी को, जिसने सफल करी जवानी को, आओ याद करे राजुल की अमर कहानी को. जीवों की वेदना से व्याकुल हो जब नेमिनाथ ने रथ फेरा, जब नेमिनाथ ने रथ फेरा तब ये राजुल ने कहा, हे नेम, जो पथ तेरा वो पथ मेरा, जो पथ तेरा वो पथ मेरा. प्राणनाथ, अरे प्राणनाथ, जहां जाओगे मुझको भी तुम साथ रखो. प्राणनाथ, जहां जाओगे मुझको भी तुम साथ रखो. हाथ में हाथ नहीं तो माथे पर तुम हाथ रखो, माथे पर तुम हाथ रखो. राजीमती की ये अमर कहानी,
राजी मती की ये अमर कहानी हम भी हमारे जीवन में दोहराएंगे और नेमिनाथ की भक्ति में हम राजुल ही हो जाएंगे, नेमिनाथ की भक्ति में हम गिरनारी हो जाएंगे। અને નેમિનાથ ભગવાન તો ચાલ્યા આગળ ગિરનાર। હવે દીક્ષાનો સમય આવ્યો, માતા પિતા પાસે દીક્ષાની રજા માંગે છે। ના નેમ, અમારા લગ્નના મનોરથ સાકાર કર। અને માતાને જવાબ આપે, હવે મારો રસ નથી રહ્યું આ સંસારમાં, હવે તો દીક્ષા લઈને સાધના જ કરવી છે। આજે આપણે જે પ્રસંગ ઉજવી રહ્યા છે દીક્ષા કલ્યાણક, એના ટાઇટલ સોંગ સાથે આપણે પહેલા આ પ્રસંગની શરૂઆત કરીશું। दीक्षा कल्याण दीक्षा कल्याण दीक्षा कल्याण आ श्री दीक्षा कल्याणक, श्री दीक्षा कल्याणक, दीक्षा कल्याणक, દીક્ષા કલ્યાણક कल्याणक है ये दीक्षा का नेमिनाथ भगवान का, धर्म के प्रकाश का, कर्म नाश का, पावन पंथ का, कर्म युद्ध घोषित हुआ जब दीक्षार्थी भी सच हुआ, कर्म युद्ध घोषित हुआ। अज्ञानं तिमिरान्धानं ज्ञानं जनं शलाकय नेत्रं मुलिन्दिञ्चं नेह तस्मै श्रीगुरुवे नमः। प्रवच्या गृहति धन्ये धन्येश्चे परिपाल्यते, प्रवच्या कार्यते धन्ये धन्येश्चानुमोदते। दीक्षा की ये कहानी दुनिया में जानी मानी, कर्मराज से लड़ना अविरति है जिसकी रानी, चारित्र चक्र से ही करना है जिसका चूरा, सिद्धि साम्राज्य पाकर धर्म मिलेगा पूरा। दीक्षा कल्याण, दीक्षा कल्याण दीक्षा कल्याण, दीक्षा कल्याण हो दीक्षा कल्याण। અરે સંયમ જીવન અંગીકાર કરવા માટે એ તીર્થંકર પરમાત્માને પણ કોઈ કાર્ય કરવા જ પડે છે। ચારિત્ર મોહનીય કર્મનું ક્ષય થાય ત્યારે જ આ તીર્થંકર પરમાત્માને પણ દીક્ષા અંગીકાર કરવાનું મોકું મળે છે। મોક્ષ તરફ પ્રસ્થાન કરવાનું છે। મોક્ષ તરફ પ્રસ્થાન કરવા માટે આ દીક્ષા અંગીકાર કરે, પણ આ દીક્ષા અંગીકાર કરવા માટે પોતાના જીવનમાં બાંધેલા ચારિત્ર મૌન્ય કર્મનું ક્ષય કરે અને તીર્થંકર પરમાત્મા દીક્ષા અંગીકાર કરવા આગળ જાય। એ તીર્થંકર દીક્ષા લે એનું કારણ શું? બહુ જ સરસ મજાની
એક રચના આપણે સાંભળીએ અને તીર્થંકર પરમાત્માની દીક્ષાની મહત્તા જોઈએ અને એના પછી આગળની ભાવધારામાં આપણે પ્રસ્થાન કરીશું. ચાલ. નિજ જ્ઞાને નિહાળ્યો પૂર્ણ થયો ગ્રહવાસ દીક્ષા ગ્રહણે સજ થયા પ્રભુવર પૂરણ આશ હો ભવિયા પ્રભુવર પૂરણ આશ કર્મ કઠિન ને કાપવા लिए दीक्षा जिने राय संयम विण उधारना एहि ज परम उपाय हो भविया एहि ज परम उपाय चारित्र मोह विण से छते जागे संयम भाव जन्म जात वर बोधि जिन बनेता भवि जीवनाव हो भविया बनेता भवि जीवनाव भव भ्रमण ना थाकने उतारवा जिन राज चारित्रार्थे चरम भवे धन गण जग हित काज ओ भविया धन गण जग हित काज दीक्षा कल्याणक गावता हइये हर्ष अपार जी धरे ते तरे भव थकी जिन शासन जयकार ओ भविया जिन शासन जयकार जिन शासन जयकार हो भविया जिन शासन जयकार. પશુઓના પુકારનું નિમિત્ત પામી રથને પાછો વાળ્યો ને નેમકુમાર ચાલ્યા ગઢ ગિરનાર. ફક્ત એ પશુઓના પુકારને સાંભળીને હૃદયમાં જીવદયા ઉત્પન્ન થાય અને એ પશુઓનો પુકાર આ નિમિનાથ ભગવાન માટે દીક્ષાનું કારણ બને. આ દીક્ષાના કારણને ઉજવવા માટે ચાલો બહુ જ સરસ મજાની પ્રસ્તુતિ આપણે સૌ જોઈએ. પરમાત્મા જ્યારે દીક્ષા લેવાના છે ત્યારે આખા એ નગરને ખબર પડી છે કે મારો નેમ અમારો તારણહાર એ દીક્ષા લે છે. હૃદયની અંદર વેદના છે પણ સાથે સાથે એક હર્ષ પણ છે અને હર્ષ અને હૃદયની વેદનાનું એક સંવેદન અને એ ત્યાગના ભાવને વંદન કરવાની ભાવના સાથે નગરજનો એ તીર્થંકર પરમાત્માની ભાવનાને વંદન કરે છે. સુંદર મજાની એક નાનકડી પ્રસ્તુતિ શ્રી સંઘની બાળિકાઓ દ્વારા કરવામાં આવી રહી છે. તો ભાવથી આપણે સૌ કોઈ નિહાળીએ. ચાલો. हे वंदना 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 रे निमिनाथ को सदा मोरी वंदना रे वंदना 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 रे जिन राज को सदा मोरी वंदना रे हे वंदना ते पापनी कंदना रे जिन राज को सदा मोरी वंदना रे जिन दीक्षा कल्याणक गाता जिन दीक्षा कल्याणक गाता भव भव पातिक खंडना रे जिन राज को सदा मोरी वंदना रे हे वंदना ते पापनी कंदना रे जिन राज को सदा मोरी वंदना रे. चारित्र मोहनीय कर्म खपंता चारित्र मोहनीय कर्म खपंता
એ ઉછળે ઉર શુભ સ્પંદના રે दीन राज को सदा मोरी वंदना रे એ વંદના તે પાપની કંદના રે જીન રાજ કો સદા મોરી વંદના રે બધાની તાળીઓ સાથે જય હો સંયમ કેવલે દુઃખ હરુ સૌના संयम केवले दुख हरो सौना એ ધન્ય આપની સંવેદના રે दीन राज को सदा मोरी वंदना रे હે વંદના 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 રે જીન રાજ કો સદા मोरी वंदना रे હે વંદના તે પાપની કંદના રે જીન રાજ કો સદા मोरी वंदना रे હે દીક્ષા અવસર જાણીને નવ લોકાંતિક સૂર્યાય પ્રભુને પ્રેમે પ્રણમીને તીર્થ સ્થાપવા કહાય रे जीत स्थापवा હે વંદના 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 રે જીન રાજ કો સદા મોરી વંદના રે વંદના 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 રે જીન રાજ કો સદા મોરી વંદના રે હે વંદના તે પાપની કંદના રે જીન રાજ કો સદા મોરી વંદના રે વંદના 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 રે જીન રાજ કો સદા મોરી વંદના રે વંદના 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 રે જીન રાજ કો સદા મોરી વંદના રે એવા અર્યંત પરમાત્માને વંદન કરવાનું છે. અરે અર્યંત પરમાત્મા એ નેમિનાથ ભગવાન આપણા માટે કોણ છે? આજે બેનો પોતાના હૃદયમાં એ ભાવ લઈને ગયા છે, ફક્ત નૃત્ય નથી. હૃદયમાં ભાવ છે કે તીર્થંકર પરમાત્મા આપ હવે દીક્ષા અંગીકાર કરવાના છો અને ભાવને એ તીર્થંકરના જીવને એમના સંયમ જીવનને એમના દીક્ષાને વંદન છે. એટલે કહેવાનું મન થાય, હે નેમ, હે નેમ, મારી માટે પવન પણ તું, ઠંડક પણ તું, અગ્નિ પણ તું, ઉષ્ણતા પણ તું, પાણી પણ તું, શીતલતા પણ તું, કલમ પણ તું, કાગજ પણ તું, માટી પણ તું, કડી પણ તું, લેખ પણ તું, લેખક પણ તું, વૈદ્ય પણ તું, દવા પણ તું, યોગ પણ તું, યોગ્યતા પણ તું, જપ પણ તું, જપનાર પણ તું, તપ પણ તું, તપનાર પણ તું, માલ પણ તું, માલિક પણ તું, હૃદય પણ તું, લોહી પણ તું, તીર્થ પણ તું, તીર્થાધિપતિ પણ તું અને શાસન પણ તું ને શાસન અધિપતિ પણ તું, શાસન અધિપતિ પણ તું. એ નેમિનાથ ભગવાનને હૃદયમાં લાવવાના છે. એક નાનકડો બાળક એને પરમાત્મા માટે શ્રદ્ધા કેવી. આ બહેનો આજે જે પરમાત્માને વંદન કરીને ગયા છે, કદાચ એવો જ એક નાનો બાળક જવાબ આવે કે ચરણ મારા નાના છે પણ શરણ મારું મોટું છે. ચરણ મારા નાના છે પણ શરણ મારું મોટું છે. અક્ષ મારા નાના છે પણ લક્ષ્ય મારું મોટું છે. મુખ મારું નાનું છે પણ સુખ મારું મોટું છે. મુખ મારું નાનું છે પણ સુખ મારું મોટું છે. હાથ મારા નાના છે પણ નાથ મારા મોટા છે. નાથ મારા મોટા છે.